ગાઈઝ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. હું પણ મજામાં છું. તો ગાઈઝ આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં સવારમાં. અને સવારમાં તો શું હોય, ડેલી વ્લોગ તો હું શૂટ કરું જ છું, પણ 10 વાગી ગયા છે. આજે થોડો આમ તો લેટ સ્ટાર્ટ કરે છે, કેમ કે ને હું જાગીને એવી હું વ્લોગનું એડિટ કરતી હતી, એટલા માટે. તો મારે ચા પાણી પણ કરવાના બાકી અને કચરા બચરા વાળવાના પણ બાકી છે. અને અહીંયા માતાજીના દીવા કરે છે મમ્મી. ગુડ મોર્નિંગ મમ્મી, જય માતાજી, રાધે કૃષ્ણ. તો ગઈ છે ને બા અહીંયા બેઠા છે, જુઓ બા અહીંયા સોફા પર બેઠા છે, પપ્પા અહીંયા આરામ કરે છે. તો ચલો તારે આપણે આપણું કામ બામ કરી લઈએ, પછી બન્યા રહેજો. કન્ટિન્યુ માય બ્લોગ. રાધે કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ અહીંયા છે ને બ્લોગ જોવે છે બધા. ગુડ મોર્નિંગ, જય માતાજી. તને તો કરી તું બીજી વાર ગુડ મોર્નિંગ. દૂધીનું જ્યુસ બનાવો, મેં બનાવેલું જ છે, ખાલી ગ્લાસમાં કાઢવાનું જ છે બકા. ઓવા એને ખાલી ગળીને ગ્લાસમાં કાઢીને પપ્પાને દઈ દે. ત્યારે છે ને હું કેટલા વાગે ચા પીવા બેઠી ખબર છે? 11 વાગવા આવ્યા છે ને, તો ચા પીવા બેઠી છું. ચા પીવો હોય તો આવી જાઓ. એક બાજુ મમ્મી જમવાનું બનાવે ને હું ચા પીવા બેઠી છું. પછી ચા પાણી કરી પછી કામે લાગી જઈએ આપણે. હા ચલો, બધા જમવા બેસી ગયા છે, જમવાનું થઈ ગયું છે રેડી. લે ચલો તારે મગની દાળ, બાજરીના રોટલા જમી લઈએ, બટાકાનું શાક. તો ગાઈઝ વાગવામાં છે 1 અને મમ્મી વાસણ ધોવા બેસી ગયા છે. અને હું કચરા વાળું. હર મહાદેવ. શું કે? હા શું કે? ના મળ્યો? મને ખબર નથી ક્યાં પડે, ખબર નહીં હવે તો બકા. ખસ 1:30 વાગ્યા છે. ખાઈ પી કામ વામ પતાઈને બેઠા છીએ ગાઈસ. કાલે તો આખો દિવસ મહેમાનમાં જ ગયો. મહેમાન આવ્યા હતા બધા, મારા કાકા અને એમને બધા. અત્યારે તો સમાચાર લેવા આવે છે, ફેમિલી કુટુંબવાળા હોય ને બધા એ. તો ગાઈસ 5:30 થઈ ગયા છે. મમ્મીને સુઈને જાગ્યા, પપ્પાએ બસ અભી હાલ જાગ્યા. हम तो कोई सोए नहीं है, દિવસે ના સુવાય, રાત્રે પછી ઊંઘ ન આવે. નહીં આવતું, વાઈફાઈ બંધ થઈ ગયું. ખબર નહીં, લોસ બતાવે હવે તો ચેક કરવું પડશે. તો હાલ નહીં પતવાનું, વાર છે 2-4 દિવસની વાર છે. જો હા તો પણ હજુ કાલે જ કહેતો હતો ને, આજ થોડી પતી જાય. વાઈફાઈ નહીં આવતું કહીશ, ખબર નહીં શું થયું. સિગ્નલ લોસ બતાવે, બંધ કરીને ચાલુ કરીએ. ભાઈ આવે એટલે કંઈક કરશે. અહીંયા બા ગળો ખોડે છે પપ્પા માટે. ચલો હા, ના મારે તો નહીં પીવી, મૂકી દો. તો ગાઈઝ અહીંયા છે ને મમ્મી ચા, તો ગાઈઝ અહીંયા છે ને મમ્મી બા અને મમ્મી માટે ચા મૂકે છે, અને મારા અને પપ્પા માટે છે ને કોફી બનાવી છે. તો હું ચાના કપમાં કોફી પી છું. ચલો કોફી પી લઈએ.
મસ્ત દેખાય છે. આ કોઈ સવારમાં બાલ્કની આવીને ઊભા રહે. હું સાંજે આવું. હું એમ તો ચા સાંજે કોફી બહુ પીતી નહીં, પણ આ તો બનાવી એટલે પી લે. ચલો તાર ગાઈસ, પુલાવની સબ્જી બને છે. આ કોબીનું શાક બને છે. માતાજીના દીવા થઈ ગયા છે. પપ્પા અહીંયા દર્શન કરે. હા, હાલ નાખીશ નહીં, પણ પૈ નાખવાનું. ડુંગળી બટાકા બધા લેતા હતા. બજારમાં અંદર હોય લે જ ને તાર વચ્ચે લેવા જાય. ના અને બજારના ભાવે જ હતું આજ બાજુ. અરે એટલું પાડી લાવ કોઈથી લઈ સારું. એટલું પાડી લાવું. કોના 5 કિલો બટાકા હતા. બજારમાં ઈ ભાવ. એક લારી જો બજારમાં તો બીજે તો 4 કિલો આવે બટાકા. હોય. આ બટાકા એક લારી ખબર આપણે. એમ કે મોટા મોટા છે, નાના નહીં. મોટા છે બટાકા. પણ પેલા થી આટલો વજન થઈ કોણ કર્યો આપણે જો ખબર છે. કોણ કર્યો છે. હા, તો આમાં છે વાઈફાઈ આવી ગયું છે. હું નાખી દઉં. કઈ અર્જુનની છાલ એનો ઉકાળો પીવે છે પપ્પા. અને એમાં ઉતારે 8 અને બધા જમવા બેસી ગયા છે. બા ભાઈ અને કોબીનું શાક, રોટલો. ભાત તો પ્રસાદીના છે. હાલો, જમવું હોય તો જમી લઈએ. હા, શું કા બાજરીનો રોટલો, કોબીનું શાક, રોટલો. મકાઈનો રોટલો. હા, પલાળ દો મગ. તો ગાઈસ, જમવાનું જમી લીધું છે ને હવે વાસણ ઠેકાણે કરી દઈએ. ઓકે, શું અલી મગ કીધા ને? મગ હા, ચણાનો મગ. તો ગાઈસ, ભાગોમાં છે 9:30 થયા છે. ખાઈ પી બધા બેઠા છીએ. ગોળ મારી લીધું. એ આવે છે એવી રીતે કેમેરો. તો ગાઈસ, અહીંયા છે ને મમ્મી બનાવે છે, આપણે દેશી ભાષામાં ધણી અને પોપકોર્ન છે ને. અમારે છે ને, અમે ડીમાર્ટમાંથી લાવી હતી કોર્ન, મકાઈના દાણા અને અડધી મારા મામા લાવ્યા હતા. તો બનાવીને આટલી બચી. અંદર તેલ નાખ્યું છે ને હળદર. કુકરમાં બનાવી હતી ને આમાં બનાવે ના કરતા. તો અત્યારે છે ને ભૂખ લાગી છે બધાને, તો મમ્મી બનાવે છે. તું બનાવી લે. અહીંયા ભાવતા છે, બનાવી દીધી. જો ગાઈસ, બની ગઈ છે. મારે તો ખાવી નહીં. હું તો જઉં હવે હુવા માટે. मेरे को नींद आ रही है, मैं तो जा रही हूँ. लाओ बदाना पीऊँ પછી જવું સુવા માટે. આ કોની હે?
ચા સૂપ પડ્યું હોય સૂપ બનાય પેલા કે સૂપ બનાય લાવે એટલે લાય કાલ બનાવીશ ક્યાં છે લઈને આવ્યો એટલે કે સૂપ બનાય તો અહીંયા પપ્પા આરામ કરે છે ગુડ નાઇટ જય માતાજી કલર કરે ચલો ગાઈસ તારે હવે વ્લોગનો એન્ડ કરી દઈએ વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ બાય બાય